પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓ. કેટલીક બાબતો યાદ રાખવાની છે કે 1/10 એટલે કે 1નો 10મો ભાગ, જેને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપમાં 0.1 લખાય અને એને વાંચીશું 1 દશાંશ. જે શુદ્ધ અપૂર્ણાંકનો છેદ 10 હોય તેને દશાંશ સંખ્યામાં દર્શાવવા માટે 0 અને અંશ લખીને તે બેની વચ્ચે ટપકું મુકાય છે અને આ ટપકાને દશાંશ ચિહ્ન કહે છે. હવે શુદ્ધ અપૂર્ણાંકનો ખ્યાલ તમે અગાઉના પ્રકરણમાં મેળવી જ ગયા છો કે જે અપૂર્ણાંકમાં અંશ એ છેદ કરતાં નાનો હોય તો તેને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. દાખલા તરીકે 5/10, જેમાં અંશ નાનો છે અને છેદમાં 10 છે, તો એને દશાંશ સ્વરૂપે લખવા માટે 0.5 અને 7/10 હોય તો 0.7. તે જ રીતે 1/100 એટલે કે 1નો 100મો ભાગ, જેને દશાંશ અપૂર્ણાંકમાં લખવા માટે 0.01 લખાય અને એને વંચાશે 1 શતાંશ. 1/1000 એટલે કે 1નો 1000મો ભાગ, જેને દશાંશ સ્વરૂપમાં 0.001 લખાય અને એને વંચાશે 1 સહસ્ત્રાંશ. આમ સાદા અપૂર્ણાંકના છેદમાં જો 100 હોય તો 10ના અંકની આગળ દશાંશ ચિહ્ન મુકાય અને જો સાદા અપૂર્ણાંકના છેદમાં 1000 હોય તો 100ના અંકની આગળ દશાંશ ચિહ્ન મુકાશે. હવે આપણે અગાઉ વધારાના દશાંશ સંખ્યાને આધારિત ઉદાહરણો જોઈએ.